સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારું આજના નવા વ્લોગમાં। તો આપણા પોરબંદરમાં વરસાદનું આગમન થઈ ગયું છે। ઉનાળામાં વરસાદ આવ્યો જુઓ તો આપણા પોરબંદરમાં કેવો વરસાદ આવ્યો, તો અમારા વ્લોગમાં બન્યા રહેજો, હું તમને વરસાદનો વિડીયો બતાવું। તો જો આપણા પોરબંદરના મારુતિનગરમાં કંઈક આવો વરસાદ થયો, ચારે બાજુ આપણે પાણી પાણી કરી દીધું। આ અમારો બગીચો છે એ જો આખો પાણી પાણી થઈ ગયો। વરસાદ એવો આવે, મોટા મોટા સાટા આવે। તો હાલો અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો, હું તમને આગળ બતાવી। પછી વરસાદ રહી જાય તો ત્રીજે માળી છે હું તમને બતાવી કે વરસાદ પછીનું આપણું માહોલ કેવું છે। તો હાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો। બીજા જિલ્લાઓમાં પણ વરસાદ સારો વર્યો, અમદાવાદ જેવા છે એમાં ત્યાં અમદાવાદમાં ત્યાં કરા પડ્યા, બીજા ઘણા જગ્યાએ કરા પણ પડ્યા છે। જો કેવો વરસાદ ગાજે, જયવી વરસાદ ગાજે। અમારે જયવીને ત્યાં સમજે એટલી પેલો મેં હે, નકર ત્યાં ખબર ન પડતી, આમ બીજો મેં હે પણ તે દી સમજતો નહીં, હવે સમજે એટલે એને એની માટે પેલો મેં કા જયવી પેલો વરસાદ છે ને તારે હાથે હે। ધોધમાર વરસી રહ્યો છે વરસાદ આપણા પોરબંદરમાં। તો અત્યારે આપણે પ્રસંગ કે હોય કોઈની, અત્યારે તો લગભગ હોય જ છે પ્રસંગ, કોઈ સપ્તાહ હોય, કોઈ મંડપ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈને માતાજી હોય। તો અત્યારે આવા વરસાદમાં આપણે પ્રસંગ કેમ કરવો, ઓચિંતાનો વરસી જાય તો આપણે પ્રસંગ પણ કરી ન શકીએ અને આપણી વસ્તુઓ બગડે। મહેમાનો આવ્યા હોય સગવડ હોય તો વાંધો ન હોય, ને એટલા મહેમાનોને આપણે હાસવવાય કાં બહુ તકલીફ થાય કઈ જાય। તો ફાઇનલી અમે અત્યારે આવ્યા છે ત્રીજે માલે। વરસાદ તો હવે નતા આવતો એટલે બધું સાટા આવે ખાલી આવ્યા કે આપણે વાતાવરણ કેવું હોય, ઠંડુ ઠંડુ બહુ મસ્ત વાતાવરણ, પવન બહુ। હાલો તો હું ત્રીજે માળથી બતાવવા કે આપણી વરસાદ પછીનું વાતાવરણ કેવું છે, કઈ જેવી બતાવું ને બધા સબસ્ક્રાઈબરને। હાલો તો હું તમને બતાવું। હા જો આપણે વરસાદ પછીનું મારુતિનગર, થોડીક વાર તો આવ્યો પણ વરસાદ સારો આવ્યો। બધામાં પાણી પાણી કરી દીધા વરસાદ, એટલે અંધારો એકતા કરી હજે પણ જો વાંથી ડુંગર કેવો દેખાય છે, જો ડુંગર દેખાય છે, આ રહ્યો આ ડુંગર છે, જો ડુંગર દેખાય દેખાય ને, જો કેવો મસ્તીનો દેખાય ડુંગર। અત્યારે સાટા તો ચાલુ હોય ને આ બાજુ તો જો કેવો અંધારો વરસાદ અંધારો, આ બાજુ તો ગાજે એવો જો। હાલો તો આપણા મારુતિનગરમાં તો વરસાદનો માહોલ આવો કંઈક હતો, તમારે કેવો હે જરાક કોમેન્ટ કરજો। જો પાણીથી આપણી અગાહી ભરાઈ ગઈ, પાણી પાણી થઈ ગયું અગાહીમાં। હવે આમાં સકલીને નાવાની મજા આવે, જવા સકલી પાણી પીએ। આમાં જયવીને મનવીને એ નાતા હતા।
યુવરાજ ને ત્રણેય ભાઈઓ જો કેવી મસ્તીની હે શેકલી પાણી પીએ શેકલી જો પાણી પીએ ને શેકલી એક વરસાદ થયો તો ઝાડવા લીલા સમ થઈ ગયા હવે વરસાદના ઝાડવા કેવા મસ્તીના થઈ જાય લીલા લીલા બધાય ઝાડવા લીલા સમ થઈ ગયા જો આ જો આપણે ઉનાળામાં વરસાદ આવ્યો હજી ત્યાં ચોમાસાને આપણે 2 મહિના જેવી વાર હતી ત્યાં આપણે ઉનાળામાં વરસાદ આવ્યો તો ખેડૂતોની ત્યાં બહુ તકલીફ પડે વરસાદ આવે એટલી માલ બધોય ભીંજાઈ જાય ખેતરમાં પડ્યો હોય તો હાલો અમારો બ્લોગ આગળ જોતા રહીજો હવે હું અહીંયા અમારો બ્લોગ પૂરો કરું જો અમારો આ વરસાદનો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી